પહેલી માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ્સ ફ્રી બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, પરંતુ હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ નજરે પડી રહ્યા છે। સ્થાયી સમિતિ દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં પહેલી માર્ચથી શહેરને હોર્ડિંગ્સ ફ્રી બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। જો કે ઠરાવમાં રાજકીય અગ્રણીઓના આગેવાનને આવકારતા હોર્ડિંગ્સ લગાવવા માટે છૂટ આપવામાં આવી હતી, જ્યારે ધાર્મિક કાર્યક્રમો માટેના હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સત્તા પક્ષ ભાજપની બેવડી નીતિનો કેટલોક અમલ થાય છે તે એક મોટો પ્રશ્ન છે। વડોદરા કોર્પોરેશન દ્વારા હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવા અંતર્ગત 1 માર્ચથી જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને ઐતિહાસિક ઇમારતોની આસપાસ હોર્ડિંગ લગાવવા દેવામાં નહીં આવે, પણ આજે વડોદરા શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ્સો જોવા મળી રહ્યા છે। જોઈએ હવે વડોદરા શહેરને હોર્ડિંગ્સ ફ્રી બનાવવાનો ઠરાવ કરનાર લોકો શહેરને કેટલી જલ્દી હોર્ડિંગ્સ ફ્રી શહેર બનાવે છે। વડોદરા શહેરની અંદર તમે હોર્ડિંગ્સની બાબતે અનેક વખત ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી। ભૂતકાળમાં એવા પરિપત્રો પણ આવ્યા, જાહેરમાં બોર્ડ પણ લાગ્યા કે આ જગ્યાએ ઐતિહાસિક ઇમારતો હોય, એને 4 દરવાજા વિસ્તાર હોય, એની આસપાસ કોઈ હોર્ડિંગ લગાડવા નહીં। પણ હવે જે લોકોએ બોર્ડો લગાવ્યા કે જેમણે હોર્ડિંગ્સ લગાવવાનો વિરોધ કર્યો, આજે એ જ લોકોના પોતાના ફોટાવાળા હોર્ડિંગ્સ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં લાગેલા હોય છે। વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો આ હોર્ડિંગ્સ બદસુરત કરે છે। વડોદરા શહેરના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વ્યવસ્થાઓને, જે હોર્ડિંગ્સની વ્યવસ્થા છે એ દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, કેમ કે એમના પોતાના પણ એમના માનીતા જાણીતા કે એમના પોતાના પણ ફોટા હોય છે। એટલે આ પ્રકારે વડોદરા શહેરની જનતાનો જે પ્રકારે વેરાના નાણાં છે એનાથી વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોને તમારે સુવ્યવસ્થિત કરવી જોઈએ। પણ આજની જ પરિસ્થિતિમાં તમે જુઓ તો આખું વડોદરા શહેર આવા પ્રકારના હોર્ડિંગ્સથી ઢંકાયેલું હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આ હોર્ડિંગ્સ દૂર થવા જોઈએ એવી વડોદરા શહેરની નાગરિકોની પણ ઈચ્છા છે અને હું વ્યક્તિગત પણ ઈચ્છા વ્યક્ત કરું છું। વડોદરા શહેર ઉત્સવપ્રિય નગરી છે, ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય આગેવાનો બરાબર છે કે વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય કે એવા કોઈ મોટા કદના નેતાઓ હોય તો કદાચ એમના હોર્ડિંગ્સ તમે ટેમ્પરરી ચલાવી શકો 1-2 દિવસ માટે, પણ આ તો વર્ષો સુધી, તમે મહિનાઓ સુધી એ હોર્ડિંગ્સ એવા ને એવા લાગેલા હોય છે। બીજી બાજુ જો ધાર્મિક ઉત્સવોમાં જો આ પ્રકારની મંજૂરી ના મળતી હોય તો વડોદરા શહેરમાં જે મોટા નેતાઓ છે એમના હોર્ડિંગ્સ તો તમે આજે પણ ફરશો તો ક્યાંક ને ક્યાંક દેખાય જ છે। ધાર્મિક ઉત્સવો માટે તમે બંધી નાખો તો એ ભૂલ ભરેલી વાત છે। જો મંજૂરી આપી હોય તો તમામને આપો, નહીં તો પછી કોઈને જ નહીં। એટલે પછી રાષ્ટ્રીય નેતા સુધી ઠીક છે, પછી તમે તમારા એમના બહાને પોતાના હોર્ડિંગ્સ લગાડો એ વાત ખોટી છે। આગામી દિવસોમાં ઇલેક્શન પણ આવે, ઇલેક્શનમાં તો ઇલેક્શન કમિશન કેવા પ્રકારની કામગીરી કરે છે ભારતમાં સાબિત થઈ ચૂક્યું છે કે પક્ષપાતી કામગીરી કરે છે અને નેતાઓને એ સરેન્ડર થઈ ગયેલું છે। બાકી જો નીતિ નિયમોની વાત કરીએ તો ધજિયા ઉડાવાય છે, આચારસંહિતા કોઈ પ્રકારની હોતી નથી। એટલે આગામી ચૂંટણીઓમાં ખબર પડી જ જશે। હોર્ડિંગ્સ હમણાં 2 મહિના રહેવા દેશે, પછી ચૂંટણી આવતા પછી પાછું ઢીલું કરી નાખશે અને બધા તમે બી લગાડો, અમે પણ લગાડીએ। એટલે આ પ્રકારે વડોદરા મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હોર્ડિંગ્સ દૂર કરી શકે વડોદરા શહેરમાંથી એવું સહેજે લાગતું નથી।